ગુડ આફ્ટરનૂન દોસ્તો. નજારો છે આમ તો શિયાળાની ઋતુ છે, પણ શિયાળામાં બપોરના સવારના સમયમાં છે ને આમ થોડીક ઠંડી જેવું ફીલ થાય, અને પછી બપોરના ટાઈમે તો ટેમ્પરેચર એકદમ હાઈ થાય એટલે ગરમી જેવો માહોલ થાય. હું અત્યારે અંબાજી પીપાવાવ હાઈવે ઉપર. એટલે અંબાજી પીપાવાવ હાઈવે મતલબ નજીકમાં છું, મતલબ બરાબર ક્યાં છું હું તમને બતાવું, પછી હું એક્ઝેક્ટ ક્યાં લોકેશન ઉપર છું. અહીંયા તમે અહીંયા જુઓ તો ખાલી એક લોકેશન તમને અહીંયા તમે જોઈ શકો. લોકેશન ઉપરથી તમને કદાચ ખ્યાલ આવી જાય કે કયો વિસ્તાર છે. તમે ખાલી ગેસ કરીને મને બતાવો કે કયો વિસ્તાર છે, એટલે પછી હું તમને કહીશ. આ વિસ્તારને તમે પેલા જો એક ગામ અહીંયા આવે છે, હાઈવે પરનું ગામ છે, બહુ ફેમસ ગામ છે, અને લગભગ જીજે 14 વાળા લોકો બધાને તો આ ખ્યાલ જ હશે, એટલે બધા જોયું જ હશે આ ગામ. તો હવે જે આ રોડ છે ને, રોડની કન્ડિશનની મુખ્ય વાત જે આપણે કરવાની છે, આ રોડની કન્ડિશનની વાત કરવાની છે કે આ જે અંબાજી પીપાવાવ નેશનલ હાઈવે જે છે, એ નેશનલ હાઈવેનું કામ, એટલે કે મતલબ આ જે અત્યારે 2 લેન છે એના જગ્યાએ અત્યારે 4 લેન રોડ આ બનવા જઈ રહ્યો છે અત્યારે. અને આની કામગીરી પણ ચાલુ થઈ ગઈ. સાઈડમાંથી જે મતલબ 15-20 ફૂટના અંતરમાં જે ક્યાં આવતું હોય બધું કાઢવાની બધી કામગીરી બધી અત્યારે ચાલુ છે, છેકથી મતલબ અમરેલીથી લઈને છેક રાજુલા સુધી. તો આવી રીતે આ સાઈડ જે બંને જુઓ તો અહીંયા હજી લગભગ અમરેલીની બહાર આપણે નીકળીએ ને કુંડલા તરફ જવા માટે, ત્યાં હજી અત્યારે કોઈ કામગીરી ચાલુ થઈ નથી, પણ આઈ હોપ કે કદાચ થવાની હશે, એટલે થશે. ખબર નહીં એનું આ લોકોની શું કન્ડિશન હશે એ. એટલે આવી રીતે છે. તો આગળ મતલબ મારો કહેવાનો મતલબ બીજો કંઈ નથી. કહેવાનો મતલબ કે રોડ છે એ અત્યારે રોડ અહીંયા મતલબ પોળો અને મોટો બને છે, રોડ સારો એવો રોડ બને છે. એટલે 4 લેન રોડ બને છે પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે. અને હું અત્યારે છું અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે. એટલે મારે તો સાવરકુંડલાથી આગળ જવાનું છે મારા ગામ ત્યાં સુધી. તો વાત આપણે હતી કે જે રોડની સાઈડની જે કામગીરી છે એ કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે કોઈ જે પેલું જે હોય ને એનું રોડ સાઈડ પોળી કરોડ એ નથી, પણ સાવરકુંડલાથી રાજુલા સુધીમાં એ કામગીરી અત્યારે ચાલુ છે. રોડની કન્ડિશન આમ જોકે ખરાબ છે. ક્યાંક વચ્ચે થોડુંક રીફેન્સરિંગ એવું કરેલું છે. રોડની કન્ડિશન તને બતાવું. આ રોડની કન્ડિશન કોક પેચ જે છે ને, 1-2-4 કિલોમીટર અંદર પેચ કોઈ સારા આવે છે, વળી પાછું જાય તો 2-3 કિલોમીટર પેચ કોઈ આવે છે.